હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. આજે રવિવાર છે એટલે રવિવાર એટલે રજાનો દિવસ. તો અમારે અહીંયા મણિનગરમાં દક્ષિણી સોસાયટીમાં ગણપતિ દાદાનું બહુ સારું એવું આયોજન કરવામાં આવેલું છે. હું અને પૂજા કાલે ગયા હતા, પણ કાલે બહુ જ ભીડ હતી. એટલે પછી અમે નક્કી કર્યું કે રવિવારે અમે સવારે જઈશું. તો હું અને પૂજા હવે નાસ્તો કરીને દક્ષિણી સોસાયટીમાં દાદાના દર્શન કરવા જઈએ છીએ. તો આપણે હવે જઈએ મમ્મી પાસે કે મમ્મી શું કરી રહી છે. જય માતાજી મમ્મી. શું કરે છે તું? તો હવે આપણે પપ્પા પાસે જઈએ છીએ કે પપ્પા શું કરે છે જોઈએ. પપ્પા જય માતાજી. જય માતાજી. વહેલા તૈયાર થઈ ગયા છે? ની પૂજા પતી ગઈ છે, તો ચાલો આપણે જઈને પૂછશું કે તે શું કરી રહી છે. તો આપણે જઈએ છીએ મમ્મી પાસે. મમ્મી શું કરે છે તું? તે દિવસે તમારા ભજન હતા, કેવા રહ્યા હતા? અરે અમારા ભજન બહુ સરસ થયો. વરસાદ ફૂલ હતો પણ બધા આવ્યા હતા મહિલા મંડળના અમારે. આજે કેમ નવી સાડી પહેરી છે? તે કે પ્રોગ્રામ છે આજે તારે? હા, ત્યાં આજે મને સત્યનારાયણ ભગવાનની કથામાં જવાનું છે અને રાતે રાસ ગરબા. અચ્છા, આજે ગરબા રાખ્યા છે રાતે? હા. તો હવે તો 1-2 દિવસ જ રહ્યા હશે ને બાપાના? હવે મંગળવારે વિસર્જન છે ગણપતિ દાદાનું. મંગળવારે રાખ્યું છે. હમ. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. તું તો તૈયાર થઈ ગઈ છું આજે? હા, આજે રવિવાર નહીં. હા, આજે રવિવાર છે એટલે તૈયાર થઈ ગઈ છું હે ને તું? દર રવિવારની રાહ જોતી જોઉં છું. પૂજા અત્યારે આવે છે દક્ષિણી સોસાયટીમાં ગણપતિ દાદાના દર્શન કરવા માટે. અત્યારે બહુ ઓછી ભીડ છે અને બહુ બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. રાતે તો તમારો વારો જ ન આવે એટલી બધી ભીડ હોય છે. જોઈ શકો છો કે કેટલું સરસ એવું આયોજન કરેલું છે. તમે લોકો જોઈ શકો છો કે અહીંયા મગરવાળી થીમ બનાવે છે. અત્યારે તો આ લોકો બંધ રાખે છે, પણ રાતે સાંજના 7 વાગ્યા પછી તમે લોકો જો અહીંયા આવો તો આ મગરનું મોઢું ઓપન થાય છે અને આ મગરના મોઢામાંથી અંદર પ્રવેશ કરીને પછી તમને સમુદ્ર મંથનની થીમ જોવા મળશે. તો અહીંયા સમુદ્ર મંથનવાળી થીમ કરેલી છે અને અહીંયા ગણપતિ દાદા બેઠા છે, તમે જોઈ શકો છો. અહીંયા જે છે તે આપણા મહાદેવ છે. તો બહુ સારું એવું આ લોકોએ આયોજન કરેલું છે. કેવું છે પૂજા? સરસ સર, બહુ સારું એવું આયોજન કરેલું છે. લોકો આવીએ છીએ ભૈરવના 4 રસ્તા અને 4 રસ્તાઓ ઉપર ગણપતિ દાદા બહુ સરસ એવા છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે ગણપતિ દાદા છે તે કમર ઉપર બેસાડ્યા છે અને તે બહુ સરસ લાગે છે દાદા. મંદિરેથી આવીને અમે પછી સૂઈ ગયા હતા અને હું અત્યારે ઉઠી ગયો છું અને પૂજાએ ચા બનાવી દીધી છે, તો હું હવે ચા પીવું છું. અત્યારે વાગે છે સાંજના 6:30 અને હવે આપણે જઈએ. મમ્મી અને પપ્પા શું કરી રહ્યા છે ચલો જોઈએ. મમ્મી હા બોલ બેટા. શું કરેશ? કાંઈ નહીં, ગાંઠિયાની રાહ જોઉં છું. કેમ, શું થયું ગાંઠિયાનું? તારા પપ્પાને કીધું કે મને ગાંઠિયા લઈ આપો. તો પપ્પા તમે ગાંઠિયા લઈ આવ્યા? ગાંઠિયા હાર્દિક ગયો નીચે તો કે હું લેતો આવી. અચ્છા, હાર્દિક જતો હતો? હા. તો મમ્મી હાર્દિક જતો હતો તો તું પપ્પા પાસે કેમ મંગાવેશ? હાર્દિક ગોપાલના ગાંઠિયા લ્યા છે, એમાં શાક બરાબર થતું નથી. તારા પપ્પા ઝીણા ગાંઠિયા લ્યા છે ને, એમાં શાક સરસ થાય છે અને એ શાક મને બહુ ભાવે. તો તારા પપ્પાને જ મોકલવાતા નીચે એમ ને? હા. હાર્દિક શું લેવા ગયો તો? ગોપાલના ગાંઠિયા. મમ્મી આજો ગોપાલના ગાંઠિયા લઈને આવ્યો. જો નથી કહેતી કે ગોપાલના ગાંઠિયા લઈને હાર્દિક આવશે. પપ્પાને કે તું એટલે મારું માન્યા નહીં ને, જો હાર્દિક ગોપાલના ગાંઠિયા લઈને આવ્યો. ભાવનગર ગાંઠિયા છે. કેમ આ ગાંઠિયા નહોતા લાવવાના? ના, આ ગાંઠિયા બહુ જાડા આવે છે. અરે પાત્રા આવે છે, આ બહુ ફેમસ ગાંઠિયા છે, ભાવનગરી ગાંઠિયા. એમ તો હાલો બરેલીથી ગાંઠિયાનું શાક. તો છોટે અને પપ્પા કંઈક વાતો કરી રહ્યા છે, તો ચાલો જઈએ કે તે શું વાતો કરે છે. છોટે હા, શું વાતો કરો તું ને પપ્પા? પપ્પાને પૂછું છું કે મમ્મી કેમ આવું કહે છે, તમે કયા ગાંઠિયા લઈને આવો છો? હું નારિયેળ ગાંઠિયા લાવું. એનું શાક સારું બને છે? ઈ ચીણા આવે, પાતે આવે. આની કરતા પણ પાત્ર આવે છે? ભાવનગર કરતા પાતે આવે. તો આનું શાક સારું ના બને? આનું સારું પેલા આ વાપરતા હતા, હવે આ નારિયેળ નીકળ્યા. મમ્મી કેમ આવું કહે છે? ત્યારે આ ગાંઠિયા કઈ તૂટી ગયા શાક કઈ. એટલે એમાં એવું છે કે મમ્મીની ઈચ્છા હતી કે પપ્પા જ જે ગાંઠિયા લેવા. પૂરી ના કરી? પણ હવે ક્યાં છે છોકરો કે હું લાવી દઉં છું, એના તમે જ જાઓ. હવે મમ્મીને પૂછીએ એવું તમે કેમ કરો છો? પપ્પાને જ કેમ મોકલો છો દર વખતે તમે? મમ્મી હા બોલ બેટા. હાર્દિક એવું કહે છે કે તું પપ્પાને જ કેમ મોકલેશ ગાંઠિયા લેવા? પપ્પા ગાંઠિયા લેવા જાય ને બહુ ખુશ રહું છું. મને ખબર જ હતી તારે. હું પણ તું હેરાન કરે છો. હવે આ ગાંઠિયા તો આવી ગયા, શું કરશું? ગાંઠિયાનું શાક બનાવવું જ પડશે ને હવે. બને નથી ગાંઠિયાનું શાક. ગાંઠિયાનું શાક કેવું બનશે? આજે ગાંઠિયાનું શાક સારું નહીં બને, કેમ? કારણ કે તારા પપ્પા ગાંઠિયા લેવા નીચે નથી ગયા એટલે. જોયું નથી. તો તમે લોકોએ જોયું કે જે મમ્મી કહેતી હતી કે હાર્દિક ગોપાલના ગાંઠિયા લાવશે અને એવું જ થયું. હાર્દિક ગોપાલના ગાંઠિયા જ લાવ્યો.
તો કંઈ વાંધો નહીં, હવે લાવી દીધા છે તો પછી એનું શાક બનાવવું પડશે. તો મમ્મી હવે શાક બનાવે છે અને હું અને પૂજા હવે જઈએ છીએ કરિયાણું લેવા માટે. તો ચલો આપણે જઈને જોઈએ કે પૂજા શું કરે છે. તમે જોઈ રહ્યા છો કે પૂજા અને હાર્દિક વાતો કરી રહ્યા છે. પૂજા, હા આપણે કરિયાણું લેવા નથી જવાનું? અરે હા નહીં યાર, હું તો ભૂલી ગઈ. વાતું પડી ગઈ લાગે હાર્દિકભાઈ જોડે. હા યાર, હાર્દિકભાઈ બહુ દિવસે બેઠા એટલે હું વાતો કરતી હતી. તો ચલો જઈએ. હા હા મમ્મી. જો બેટા, આ ગાંઠિયા ગોપાલના જાડા આવે, એનું શાક નો સારું થાય. સાચી વાત તારી, બહુ જાડા ગાંઠિયા છે. હા બરાબર ને? બરાબર છે. હું અને પૂજા હવે જઈએ છીએ કરિયાણું લેવા માટે. તો પૂજા તૈયાર તું? હા તૈયાર જ છો. તો ચલો જઈએ. હા તો હાલો અમે જઈએ છીએ કરિયાણું લેવા માટે. તો અત્યારે વાગે છે રાતના 10:15 અને અમે અત્યારે આવ્યા છીએ નવાપુરા પોચણ માતાના મંદિરે. અને આજે મારી અને પૂજા સાથે સાથે મમ્મી અને હાર્દિક પણ આવ્યા છે અને અમે એમને દર્શન કરવા લાવ્યા છીએ. અત્યારે વાગ્યા છે 12:30 અને અત્યારે અમારા ફ્લેટમાં જે ગરબાનું આયોજન હતું તે અત્યારે પૂરું થયું છે. અને આજે ગરબામાં બહુ જ મજા આવી છે. આજે બહુ જ બધા લોકો ગરબા ગાવા માટે આવ્યા હતા. તો પૂજા કેવી રહી? મજા આવી ને આજે? ફૂલ મોજ. આજે ખરેખર બહુ જહેમત હતા નહીં કરવા? હા બહુ જમ્યા હતા. અને આજે બહુ લાંબી લાઈન થઈ હતી, એટલી મજા આવી હતી. અને આથી બધા લોકો, પુરુષો મહિલાઓ બધા લોકો ગરબા રમતા હતા. અને પછી 3 તારીખ પછી ટીમલી પણ રેમાં અને ઘણું બધું આજે રેમાં નહીં પૂજા? હિચ પણ રમ્યા. હિચ પણ રેમાં. આજે બહુ મજા આવી. અને આજનો દિવસ રિયલી બહુ સારો હતો. અને આજે અમે સવારે ગયા હતા ગણપતિ દાદાના દર્શન કરવા માટે. પછી સાંજે અમારા ગરબાનું આયોજન હતું તો પછી એમાં પણ મજા આવી. તો હવે અમારો સુવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે અને આજે ગરબા બહુ લાંબા સુધી ચાલ્યા છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બેલનો આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો. તો બધાને જય માતાજી, જય બહુચર.